ભારતની અગ્રણી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ NBCSમાંની એક IIFL ફાઇનાન્સ લિમિટેડ મંગળવાર 17 ફેબ્રુઆરી 2026ના રોજ સિક્યોર્ડ રિડીમેબલ નોન કન્વર્ટેબલ ડિસ્ટર્બન્સ NCDના પબ્લિક ઇશ્યુના લોન્ચની જાહેરાત કરી છે। ઇશ્યુ કદ 500 કરોડ છે અને જેમાં 1500 કરોડ સુધી ઓવર સબસ્ક્રિપ્શન જાળવી રાખવા માટે ગ્રીન શૂ વિકલ્પ છે, જે કુલ ઇશ્યુ રકમ 2000 કરોડ સુધી લઈ જશે છે। એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ વ્યવસાય વૃદ્ધિ અને મૂડી એકત્ર કરવા માટે કરવામાં આવશે। NCDS વાર્ષિક 90% સુધીની અસરકારક ઉપજ આપે છે, જેમાં રોકાણોનો સમયગાળો 24 મહિના, 36 મહિના અને 60 મહિનાનો હોય છે। રોકાણકારો માસિક, વાર્ષિક અને સંચિત વ્યાજ ચૂકવણી વિકલ્પોમાંથી પસંદગી કરી શકે છે। પ્રભાવિત ઇશ્યુને CRISIL અને રેટિંગ્સ દ્વારા CRISIL એ સ્ટેબલ અને બ્રિકવર્ક્સ રેટિંગ્સ દ્વારા BRAA+ સ્થિર રેટિંગ આપવામાં આવ્યું છે, જે સમયસર નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવામાં આવે તે ખૂબ જ ઓછું ક્રેડિટ જોખમ વહન કરવામાં ઉચ્ચ સ્તરની સલામતી દર્શાવે છે। આ વિકાસ પર ટિપ્પણી કરતા IIFL ફાઇનાન્સના સ્થાપક મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિર્મલ જૈને જણાવ્યું હતું કે IIFL ફાઇનાન્સ ભારતની અગ્રણી NBFCSમાંની એક જ જેની દેશભરમાં મજબૂત હાજરી છે અને વિવિધ રિટેલ પોર્ટફોલિયો અને 4.6 મિલિયન ગ્રાહકોની ક્રેડિટ અને જરૂરિયાતો પૂરી કરે છે, જેમાંથી ઘણા લોકોને લોનની જરૂર નથી। પ્રસ્તાવિત ભંડોળ એકત્રીકરણ અને અમારા ભંડોળમાં સ્ત્રોતોમાં વૈવિધ્યકરણ અથવા ક્રેડિટ એક્સેસને વધુ વિસ્તૃત કરવામાં સક્ષમ બનાવશે। છેલ્લા કેટલાક વર્ષમાં IIFL ફાઇનાન્સે બોન્ડ દ્વારા ભંડોળ અને એકત્ર કરવાનો બંને મુદ્દામાલ વ્યાજની અસર સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ બનાવ્યો છે। 31 ડિસેમ્બર 2025 સુધીમાં IIFL ફાઇનાન્સે 98,336 કરોડની કન્સોલિડેટેડ લોન અને એરેસ્ટેડ અંડર મેનેજમેન્ટ નોંધાવી હતી। 31 ડિસેમ્બર 2025 સુધીમાં કંપનીએ મજબૂત એસેટ ગુણવત્તા જાળવી રાખવી, તેમના કુલ નોન પરફોર્મિંગ એસેટ્સ અને ચોખ્ખી NPA અને તેની કન્સોલિડેટેડ લોન બુકના ટકાવારી તરીકે વધુમાં 31 ડિસેમ્બર 2025 સુધીમાં કંપનીની કન્સોલિડેટેડ લોન બુકનો 83.61% યોગ્ય કોલેટરલ સાથે સુરક્ષિત કરવામાં આવ્યું, જે જોખમને ઘટાડે છે। નાણાકીય વર્ષ 26ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીને 501.3 કરોડનો કર પછીનો નફો PAT નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 514% વધુ છે, જ્યારે નાણાકીય વર્ષ 26ના અંતે પૂરા થયેલા 9 મહિના માટે PAT અને 1,193.5 કરોડ રહ્યો હતો, જે વાર્ષિક ધોરણે 265% વધુ છે। કંપની તેની ભંડોળ વ્યૂહરચનાને ટેકો આપવા માટે ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે મજબૂત સંબંધો જાળવી રાખે છે। 31 ડિસેમ્બર 2025 સુધીમાં એકીકૃત ધોરણે કંપની પાસે દેશભરમાં ફેલાયેલી 4,761 શાખાઓનું વિશાળ નેટવર્ક છે, 36,786 કર્મચારીઓનું મજબૂત કાર્યબળ છે। આ ઇશ્યુના મુખ્ય મેનેજરો ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ અને પ્રાઇવેટ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ રોકાણકારોને તરલતા પૂરી પાડવા માટે NCDS અને BSE લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર લિમિટેડ કરવાનો પ્રસ્તાવ છે। આ NCDSની ફેસ વેલ્યુ 1,000 હશે અને તમામ રોકાણકારોને શેરના માટે લઘુત્તમ અરજી કદ 10,000 હશે। જાહેર ઇસ્યુ મંગળવાર 17 ફેબ્રુઆરી 2026ના રોજ ખુલશે। બુધવાર 4 માર્ચ 2026ના રોજ બંધ થશે, જેમાં વહેલા બંધ થવાનો વિકલ્પ હશે અને ફાળવણી પહેલા આવો પહેલો સેવા આપોનો ધોરણ થશે। મારું નામ અમિત ડાભી છે। હું સાઉથ ગુજરાતમાં રિજનલ હેડ છું। IIFL ફાઇનાન્સમાં છેલ્લા 14 વર્ષથી ફરજ નિભાવું છું। IIFL દ્વારા અત્યારે જે બોન્ડ ઇશ્યુ થવાના છે, કઈ રીતે અને કેવી રીતે? IIFLના જે બોન્ડ ઇસ્યુ થવાના છે તે સિક્યોર્ડ બોન્ડ છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, જે આવતીકાલ એટલે કે 17/2/2026ના રોજ ઇસ્યુ થવાના છે, જેની બેઝ પ્રાઇસ છે ₹1,000 અને મિનિમમ રોકાણ છે ₹10,000, જેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 8.37થી શરૂઆત થશે અને 9% સુધી, મતલબ 9% સુધી વાર્ષિક વ્યાજદર મળશે, જેમાં રોકાણકારને એક કહેવાય કે ક્રેડિટ રેટિંગ જે છે તે ક્રિસિલથી AA સ્ટેબલ છે અને બ્રિકવર્ક રેટિંગથી AA+ સ્ટેબલ રેટિંગ છે, જે એવું સૂચવે છે કે રોકાણકાર અને કંપનીની જે પરિસ્થિતિ છે એકદમ સ્ટેબલ છે અને રોકાણકારને મતલબ આમાં સારું એવું ટાઈમલી વળતર પણ મળશે। NCDS કયા સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવાનું છે? BSE અને NSEમાં લિસ્ટેડ થશે। અને મુખ્ય મેનેજરો? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।